Hello everyone. Previously we have started chapter number 3, electrical machines, drives and transformers. તેમાં આપણે સૌથી પહેલાં ડીસી જનરેટર સ્ટાર્ટ કર્યું હતું કે જે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં ડીસી મોટર સ્ટાર્ટ કરી હતી કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. આપણે જોયું હતું કે ઇલેક્ટ્રિકલ મોટર અને જનરેટર એ બંને સંયુક્ત રીતે ઇલેક્ટ્રિકલ મશીન્સ તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રિકલ મશીન્સ મીન્સ જનરેટર પ્લસ મોટર. આપણે બંનેની રચના પણ જોઈ હતી. જ્યારે પણ બંનેને આપણે રચના વાઇઝ જોયા તો બંનેના જે રોટર અને સ્ટેટર પાર્ટ્સ છે એ સરખા જ હતા, પરંતુ ઇનપુટ આપવાની પદ્ધતિથી મોટર અને જનરેટર એકબીજાથી અલગ પડતા હતા. હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ડીસી સર્વો મોટર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ હતી ડીસી મોટર અને હવે આજે સ્ટાર્ટ કરવાની છે ડીસી સર્વો મોટર. તો સૌ પ્રથમ તો આપણે ડીસી મોટર અને ડીસી સર્વો મોટર આ બંને વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે કે બંને વચ્ચે શું ડિફરન્સ છે. ડીસી મોટર અને ડીસી સર્વો મોટર વચ્ચે શું તફાવત છે તે જાણવું જરૂરી છે. તો જ્યારે તમારે ઓછા લોડની અને બાઉન્ડેડ મૂવમેન્ટની જરૂર છે. બાઉન્ડેડ મૂવમેન્ટ એટલે ફ્રીલી ન ફરી શકે મોટર, પરંતુ 180 ડિગ્રી સુધી જ ફરી શકે, ત્યારે આપણે ડીસી સર્વો મોટરનો યુઝ કરીએ છીએ. પરંતુ જ્યારે તમારે વધારે લોડ અને ફ્રી મૂવમેન્ટની જરૂર છે કે તમારી મોટર કોઈ પણ ડાયરેક્શનમાં મૂવ થઈ શકવી જોઈએ, તો તેના માટે આપણે ડીસી મોટરનો ઉપયોગ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધી બેઝિક ડિફરન્સ બિટવીન ડીસી મોટર એન્ડ ડીસી સર્વો મોટર. તમને હું જો ઉદાહરણ દ્વારા સમજાવું તો રોબોટિક્સ આર્મ આવે છે, અથવા તમે એવા કોઈ રમકડા જુઓ છો, ઇલેક્ટ્રોનિક્સ ટોયઝ, કે જેમાં છે એ રોબોટનો આર્મ એ અપ ડાઉન થતો હોય. તે જ રીતે કોઈ એવું ટોય હોય કે જેમાં કોઈ બટન પ્રેસ કરવાથી છે એ આપણને એના પાર્ટ્સ મૂવ થતા હોય. તો એ બધામાં ડીસી સર્વો મોટરનો યુઝ થાય છે, પરંતુ ફેન છે, કાર વ્હીલ છે, એ બધામાં ડીસી મોટરનો યુઝ થતો હોય છે. શા માટે? કારણ કે તમને ખ્યાલ છે કે આપણે જે ટોય યુઝ કરીએ છીએ તેમાં મૂવમેન્ટ છે એ એકદમ લિમિટેડ છે. તમે જોઈ શકો છો, હાથ કોઈ પણ રમકડું છે તો એનો હાથ એકદમ ધીમે ધીમે અપ થશે, ધીમે ધીમે ડાઉન જશે. એને આપણે કોઈ પણ જાતની ફ્રી મૂવમેન્ટ આપવાની જરૂર હોતી નથી. જ્યારે ડીસી મોટર કે જે ફેન અને વ્હીલમાં યુઝ થાય છે, તો તમે જોઈ શકો છો કે ફેન અને વ્હીલ છે એ સતત રાઉન્ડ બાય રાઉન્ડ ફરતા હોય છે. તેને ફ્રી મૂવમેન્ટની જરૂર હોય છે, માટે તેમાં આપણે ડીસી મોટર યુઝ કરીએ છીએ. હવે ડીસી સર્વો મોટરની જે રચના છે તે ઓલમોસ્ટ એનું જે પ્રિન્સિપલ છે એ ડીસી મોટર જેવું જ છે, રાઈટ? અને આપણને ડીસી મોટરનો સિદ્ધાંત ખબર જ છે કે જ્યારે આપણે કોઈ પણ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે તે વાહક ઉપર ટોર્ક લાગુ પડે છે અને બળ લાગે છે, અને તે વાહક તે ચુંબકીય ક્ષેત્રમાં ખસવા લાગે છે, રાઈટ? કોઈ પણ વાહકને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે તેના પર બળ લાગે છે, અને તે ટોર્કના પરિણામે તે શું કરવા લાગે છે, તે ક્ષેત્રમાં તેની જગ્યાએથી ખસવા માંડે છે, રાઈટ? એટલે આ જે સિદ્ધાંત છે તેના ઉપર જ ડીસી સર્વો મોટર કાર્ય કરે છે. અને ડીસી સર્વો મોટરના જે પાર્ટ્સ છે તે પણ ડીસી મોટર જેવા જ છે. ડીસી સર્વો મોટરના જે પાર્ટ્સ છે તેની રચના પણ ડીસી સર્વો મોટર જેવી જ છે. એટલે કે જો આપણે જરા પાર્ટ્સની યાદી યાદ કરી લઈએ
તો બે હતી, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર સિસ્ટમ, કે જેને આપણે રોટેશનરી પાર્ટ્સ અને સ્ટેશનરી પાર્ટ્સ કહેતા હતા. રોટેશનરી પાર્ટ્સમાં ફિલ્ડ સિસ્ટમ હતી, જ્યારે રોટેશનરીમાં આર્મેચર સિસ્ટમ હતી, જ્યારે ફિલ્ડ સિસ્ટમ છે તેમાં આપણે છે એ ફિલ્ડ વાઇન્ડિંગ, યોક, પોલ શૂઝ, ફિલ્ડ વાઇન્ડિંગ એ ભણી ચૂક્યા હતા. જ્યારે આર્મેચર સિસ્ટમમાં છે એ આર્મેચર કંડક્ટર, કમ્યુટેટર, બ્રશ એ બધું ભણી ચૂક્યા હતા. રાઈટ. અને તમને ખ્યાલ છે કે પોલ એટલે આને આ જ પાર્ટ્સ તમે લોકો ડીસી જનરેટરમાં સેમ ભણી ચૂક્યા છો, તે જ ડીસી મોટરમાં અને તે જ ડીસી સર્વો મોટરમાં. એટલે અહીં બહુ ડેપ્થમાં કહેવાની જરૂર નથી. એટલે કે પોલ જે છે એ શોર્ટમાં કહી દઉં તો પોલ એટલે શું થશે, કાયમી ચુંબક હશે. તેની ઉપર છે એ આપણે કોઇલ વીંટાળીએ છીએ, જેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. કાયમી ચુંબકનું જે ચુંબકત્વ છે એ કાયમી રહે છે, જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગ છે એમાંથી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો તે તેનું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ કરે છે, બાકી મેગ્નેટિઝમ પ્રોડ્યુસ કરતું નથી. રાઈટ. ત્યારબાદ આપણે આર્મેચર ભણ્યા હતા, કે આર્મેચર છે તેનું કાર્ય શું છે મોટરમાં, કે જ્યારે પણ તમે તેને છે એ ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપો છો એટલે તે પોતાનું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ કરે છે, અને આ મેગ્નેટિઝમથી જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે તેમાં છે એ આર્મેચર પોતે મૂવ થાય છે. રાઈટ. એટલે તેને આપણે છે એ મિકેનિકલ એનર્જી તરીકે યુઝ કરી શકીએ છીએ. રાઈટ. કમ્યુટેટરનું જે કાર્ય છે તે ઉત્પન્ન થયેલા એસી ઈએમએફનું ડીસી કરવાનું છે, અને બ્રશનું કાર્ય છે ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ છે તેને લોડ સુધી પહોંચાડવાનું છે. રાઈટ. તો ટૂંકમાં ડીસી સર્વો મોટરની જે રચના છે એ પણ ડીસી મોટર જેવી જ મહદઅંશે કહી શકાય તેમ છે. હવે આપણે તેનું જો કાર્ય જોઈએ તો તેનું જે કાર્ય છે તે જ્યારે પણ આપણે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી પસાર કરીએ છીએ ત્યારે તમને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે, અને એ જે ચુંબકીય ક્ષેત્ર છે તેને આપણે ફ્લક્સ તરીકે ફાઈ તરીકે દર્શાવીએ છીએ અને વેબરમાં માપીએ છીએ. તો એ જે ફાઈ છે એ ત્યાં છે એ પ્રોડ્યુસ થાય છે. હવે જ્યારે આપણે આર્મેચરમાંથી ડાયરેક્ટ કરંટ પસાર કરીએ છીએ ત્યારે ટોર્ક પ્રોડ્યુસ થાય છે. એટલે જ્યારે એ જે ટોર્ક છે એ આર્મેચરને, તમને ખ્યાલ છે ટોર્ક હંમેશા કોઈપણ વસ્તુને એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ દિશામાં પરિભ્રમણ આપવા માટે જરૂરી છે. તો એના માટે આપણે છે એ એટલા માટે ટોર્ક પ્રોડ્યુસ થાય છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ ફ્લક્સ. રાઈટ. એટલે આનું જે કાર્ય છે એ પણ ઓલમોસ્ટ ડીસી સર્વો મોટર જેવું જ છે, ડીસી મોટર જેવું જ છે. ટૂંકમાં ડીસી મોટર છે તેમાં જે ફ્રી મૂવમેન્ટ તમને મળે છે એ ડીસી સર્વો મોટરમાં એકદમ બંધિત હોય છે. એટલે ઓલામાં 360 આખી મળે, કોઈ પણ તમે જે લોડ યુઝ કર્યો છે, દાખલા તરીકે તમે વ્હીલ યુઝ કર્યું છે તો વ્હીલ છે એની 360 મૂવમેન્ટ મળશે, તો આમાં માત્ર 180 મળશે, કારણ કે તેમાં કંટ્રોલિંગ જે છે એ થોડું ઓછું હોય છે. ત્યારબાદ હવે આપણે એના પ્રકારો જોઈએ તો તેના બે પ્રકાર છે, એક આર્મેચર કંટ્રોલ્ડ ડીસી મોટર અને સેકન્ડ છે ફિલ્ડ કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટર. તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિકલ મશીન્સના જો કોઈ સૌથી મહત્ત્વના પાર્ટ્સ હોય તો તે છે આર્મેચર અને ફિલ્ડ. તો તમે અહીં જોઈ શકો છો તેમ મુખ્ય બે ભાગ છે, આર્મેચર કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટર અને ફિલ્ડ કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટર. હવે આર્મેચર કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટરની આકૃતિ અહીં બતાવેલી છે. અહીં આ જે છે આર્મેચર છે. આર્મેચર એકચ્યુઅલી થોડો હેવી હોય એટલા માટે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ, અને ઉપર અને નીચે આપણે બ્રશ રાખીએ છીએ કાર્બનના, એટલે આવી રીતે ચોરસ કરવામાં આવે છે. રાઈટ. એના આ પોઝિટિવ સપ્લાય અને આ જે છે નેગેટિવ સપ્લાય. રાઈટ. અને આ આપણો ફિલ્ડ વાઇન્ડિંગ છે, આ આપણો પોઝિટિવ, આપણો નેગેટિવ, ને આ જે છે ફિલ્ડ વાઇન્ડિંગ છે. હવે શું થશે તો કે હવે આપણે આગળ આખી એની પ્રક્રિયા જોઈએ તો આર્મેચર કંટ્રોલ્ડ એટલે કે અહીં કંટ્રોલ વોલ્ટેજ, સૌથી પહેલાં તો ફિક્સ્ડ વોલ્ટેજ અને કંટ્રોલ વોલ્ટેજ જાણવા વિશે માહિતી મેળવવી જરૂરી છે.
તો ફિલ્ડ આર્મેચરમાં આપણે અહીં કંટ્રોલ વોલ્ટેજ આપેલો છે અને ફિલ્ડ વાઇન્ડિંગમાં આપણે ફિક્સ્ડ વોલ્ટેજ આપેલો છે. તો આ બે વિશે જો માહિતી મેળવીએ તો કંટ્રોલ વોલ્ટેજ એટલે એવા વોલ્ટેજીસ કે જેની આપણે ઓપરેશન દરમિયાન વેલ્યુ ચેન્જ કરી શકીએ છીએ, અને જ્યારે ફિક્સ્ડ વોલ્ટેજ એટલે એવા વોલ્ટેજ કે જેને આપણે ઓપરેશન દરમિયાન ફિક્સ રાખવા પડે છે. એટલે કે સપોઝ તમે 5 વોલ્ટ આપ્યા તો એ આખા ઓપરેશનમાં 5 વોલ્ટ જ રહેશે, પરંતુ કંટ્રોલ વોલ્ટેજ એટલે એની જે છે એ એક રેન્જ બાઉન્ડેડ હોય છે કે સપોઝ છે એ 25 થી 50, તો તમે કંટ્રોલિંગ એ પેરામીટર્સનું કંટ્રોલિંગ કરી શકો છો. તો અહીં શું થશે તો કે તમે આર્મેચરમાં જે છે એ કંટ્રોલ વોલ્ટેજ આપેલા છે, માટે શું થશે કે ત્યાં એમાંથી છે એ ફિલ્ડ કરંટ પસાર થશે અને ફ્લક્સ ઉત્પન્ન થશે. એટલે હવે ફરવાનું કોણ છે આખા ઓપરેશનમાં? તો આખા ઓપરેશનમાં આર્મેચર ફરવાનું છે, જ્યારે જે ફિલ્ડ છે એ સ્થિર રહેવાનું છે, રાઈટ? એટલે થશે શું, તમે જે આર્મેચર છે એને તમે જે કંટ્રોલ વોલ્ટેજ આપ્યા છે અને આને ફિક્સ્ડ વોલ્ટેજ આપ્યા છે. હવે આના લીધે આ જે ફિક્સ્ડ વોલ્ટેજ આપ્યા છે એના લીધે ત્યાં છે એ ફ્લક્સ ઉત્પન્ન થશે. આ જે ફ્લક્સ છે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. પરંતુ અહીં તમે કંટ્રોલ વોલ્ટેજ એટલે કે વેરિયેબલ વોલ્ટેજીસ આપેલા છે, તેના લીધે આર્મેચરની જે સ્પીડ છે તે તમે ઓછા વધતા કંટ્રોલ વોલ્ટેજ કરી અને તમે એને ઓછી વધતી રાખી શકશો, રાઈટ? ટૂંકમાં આર્મેચર કંટ્રોલમાં આપણે મોટરની સ્પીડ સાથે ડાયરેક્ટલી ડીલ કરી શકીએ છીએ, કારણ કે ફિલ્ડ છે એ ફરતું નથી ઓપરેશન દરમિયાન, જ્યારે આર્મેચર છે એ ફરતું હોય છે માટે. ત્યારબાદ નેક્સ્ટ છે ફિલ્ડ કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટર. હવે જેમ નામ દર્શાવે છે તે રીતે અહીં આપણે ફિલ્ડમાં છે એ કંટ્રોલ વોલ્ટેજ આપશું, એટલે કે વેરિયેબલ વોલ્ટેજીસ આપશું, અને આર્મેચરમાં આપણે ફિક્સ્ડ ડીસી વોલ્ટેજ આપશું, રાઈટ? એટલે કે આપણે આખા ઓપરેશન દરમિયાન ફિલ્ડના વોલ્ટેજને વેરી કરી શકશું, ચેન્જ કરી શકશું, જ્યારે આપણે આખા ઓપરેશન દરમિયાન આર્મેચરના જે વોલ્ટેજીસ છે તેને આપણે ફિક્સ તરીકે કન્સિડર કરીશું, રાઈટ? તો હવે આમાં શું થશે તો કે તમે આર્મેચરને ફિક્સ્ડ ડીસી વોલ્ટેજ આપેલા છે, માટે ત્યાંથી તમને કોન્સ્ટન્ટ કરંટ મળશે. હવે આ જે કરંટ છે તેમાં તમે શું કરશો તો કે ફિલ્ડ વાઇન્ડિંગને કંટ્રોલ વોલ્ટેજ આપશો. એટલા માટે ફિલ્ડ વાઇન્ડિંગ છે એમાંથી ફ્લક્સ ઉત્પન્ન થશે, એટલે કે મેગ્નેટિક ફ્લક્સ એટલે કાંઈ જ નહીં, ચુંબકીય ક્ષેત્ર, બરાબર? ત્યાં ઉત્પન્ન થશે. એટલે હવે એ કામ કોનું છે? ફિલ્ડ વાઇન્ડિંગનું છે, રાઈટ? એટલે તમે ત્યાં કંટ્રોલ વોલ્ટેજ આપેલા છે, એટલે ફિલ્ડ વાઇન્ડિંગનું કાર્ય શું છે તો કે કંટ્રોલ વોલ્ટેજ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન કરવું. જો તમે વોલ્ટેજીસ વધારે આપશો તો વધારે ફ્લક્સ ઉત્પન્ન થશે, જો તમે વોલ્ટેજીસ ઓછા આપશો તો ઓછા વોલ્ટેજીસ ઓછું ફ્લક્સ ઉત્પન્ન થશે, રાઈટ? એટલે હવે જો વધારે પડતું ફ્લક્સ પ્રોડ્યુસ થયું તો મોટર છે એની સ્પીડ ઘટી જશે, કારણ કે એની પર લાગતું જે ફોર્સ છે, રાઈટ, એ ફોર્સ છે એ ઘટશે. માટે શું થશે? મોટર ઓછી સ્પીડ પર ચાલશે, રાઈટ? માટે ફિલ્ડ કંટ્રોલની જે રીત છે તેના વડે આર્મેચર કંટ્રોલ જેટલું સ્મૂધ ઓપરેશન મળતું નથી, કે જેને આપણે લિનિયર ઓપરેશન કહી શકીએ. શા માટે? કારણ કે ફિલ્ડ કંટ્રોલની રીતે જે સર્કિટ છે એનો ટાઈમ કોન્સ્ટન્ટ વધી જાય છે. તો આ ટાઈમ કોન્સ્ટન્ટ શબ્દ પણ તમારી માટે નવો છે. ટાઈમ કોન્સ્ટન્ટ એટલે શું?
કોઈ પણ સિસ્ટમને ઇનપુટને તમે બદલો છો અને એ આઉટપુટ સુધી પહોંચવા માટે જે વચ્ચે સમય લગાડે છે, જે રિએક્શન આપવા માટે જે સમય લગાડે છે, તેને આપણે ટાઈમ કોન્સ્ટન્ટ કહીએ છીએ. કોઈ સિસ્ટમમાં તમે ઇનપુટ ચેન્જ કર્યું તો સાથે સાથે એ સિસ્ટમના જે પ્રોસેસ છે એ પણ ચેન્જ થવી જોઈએ. તો એ પ્રોસેસમાં જે ટાઈમ લાગે છે તેને આપણે ટાઈમ કોન્સ્ટન્ટ કહીએ છીએ. તો એ તમે અહીં જોઈ શકો છો તે રીતે આર્મેચર છે એ ડાયરેક્ટલી મોટરની સ્પીડ સાથે કનેક્ટેડ છે. એટલે આર્મેચરથી જે તમને રિસ્પોન્સ મળે છે એ ફિલ્ડ કંટ્રોલ્ડ મેથડમાં મળી શકતો નથી. માટે અહીં એવું કહેવામાં આવ્યું છે કે આર્મેચર સર્કિટ કરતાં ફિલ્ડ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ વધારે છે, તેથી તેનો રિસ્પોન્સ ધીમો છે. ટાઈમ જેટલો વધારે લાગે રિસ્પોન્સ કરવામાં એટલો હંમેશા સિસ્ટમનો રિસ્પોન્સ ધીમો રહે છે, રાઈટ. પરંતુ જો સામે આપણે બીજી વસ્તુ જોઈએ તો પાવર છે એ ફિલ્ડ કંટ્રોલ માટે જે જોઈએ છે તે આર્મેચર કંટ્રોલ કરતાં ઘણો ઓછો હોય છે, રાઈટ. એટલે જ્યાં વધારે પાવરની જરૂર હોય, મીન્સ જ્યાં આપણે સ્પીડ સાથે આપણે છે એ મતલબ કે સ્પીડ આપણી માટે મેઇન હોય, ત્યાં આપણે આર્મેચર કંટ્રોલ યુઝ કરવો જોઈએ ને જ્યાં આપણું પાવર મેઇન કન્સર્ન હોય ત્યાં આપણે ફિલ્ડ કંટ્રોલ યુઝ કરવું જોઈએ, રાઈટ. તો આ હતી બે મેથડ ડીસી સર્વો મોટરની. જો ડીસી મોટરમાં આવી કોઈ પેરામીટર નથી કે મતલબ એકવાર આપણે આર્મેચરથી કંટ્રોલ કરી શકીએ, એક વખત ફિલ્ડથી કંટ્રોલ કરી શકીએ, જ્યારે ડીસી સર્વો મોટરમાં આપણે આ વસ્તુ કરી શકીએ છીએ, રાઈટ. હજી એક વખત જોઈ લઈએ તો બે પ્રકાર: આર્મેચર કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટર, ફિલ્ડ કંટ્રોલ્ડ. કંટ્રોલ વોલ્ટેજ એટલે તેની વેલ્યુ ઓપરેશન દરમિયાન આપેલી રેન્જમાં આપણે સતત તેને ચેન્જ કરી શકશું. ફિક્સ્ડ વોલ્ટેજ એટલે આફ્ટર અપ્લાઇંગ ધેટ વોલ્ટેજ વી કુડન્ટ ચેન્જ ધેટ વોલ્ટેજ થરો ધી ઓપરેશન. તો આર્મેચર કંટ્રોલ્ડમાં તમે જોઈ શકો છો કે આર્મેચર કંટ્રોલ્ડ જે મેથડ છે તેમાં તમે અહીં કંટ્રોલ વોલ્ટેજ આપેલા છે, અહીંયા ફિક્સ્ડ વોલ્ટેજ. એટલે થશે શું કે આ ફિક્સ્ડ વોલ્ટેજ અકોર્ડિંગલી છે એ ફ્લક્સ ઉત્પન્ન કરશે. ફ્લક્સ ઉત્પન્ન કરશે એટલે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ થશે, પણ એમાં કોઈ વેરિએશન નહીં આવે કારણ કે ત્યાં ફિક્સ્ડ વોલ્ટેજ આપેલા છે. પણ અહીંયા કંટ્રોલ વોલ્ટેજ એટલે એ ફરતા રહેશે, એટલે એ પ્રમાણે ડાયરેક્ટલી કોની સાથે કનેક્ટેડ છે? આર્મેચર સાથે. હવે આર્મેચર છે એ આખા ઓપરેશનમાં ફરવાનું છે, એટલે ડાયરેક્ટલી તમે જે છે એ આર્મેચરની સ્પીડને કંટ્રોલ કરી શકશો, રાઈટ. હવે નેક્સ્ટ જે છે તે છે ફિલ્ડ કંટ્રોલ ડીસી સર્વો મોટર. તેમાં તમે ફિલ્ડમાં કંટ્રોલ વોલ્ટેજ આપશો, જ્યારે આર્મેચરમાં ફિક્સ્ડ વોલ્ટેજ. એટલે આર્મેચરની સ્પીડ ફિક્સ થઈ જશે, જ્યારે ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઓછું વધતું ઉત્પન્ન થતું રહેશે, માટે છે એ સ્પીડના ઇસ્યુ થશે આમાં, રાઈટ. હવે ટાઈમ કોન્સ્ટન્ટ છે એ કઈ રીતનો વધારે છે તો કે ફિલ્ડ કંટ્રોલ, એનો રિસ્પોન્સ ઘણો ધીમો છે, પરંતુ સામે એ આર્મેચરવાળી મેથડ કરતાં પાવર પણ ઘણો જ ઓછો કન્ઝ્યુમ કરે છે. ફિલ્ડવાળી મેથડ કરતાં એ પાવર પણ ઘણો જ ઓછો કન્ઝ્યુમ કરે છે, રાઈટ. તો આ હતી ડીસી સર્વો મોટર. એના જો પાર્ટ્સ પૂછે તો તમારે ડીસી મોટર જેવા જ લખવાના છે. ડીસી મોટર જેવા એટલે કે ડીસી જનરેટર જેવા જ લખવાના છે. તો તમે એ સમજી શકો છો કે તમે માત્ર ડીસી જનરેટરના પાર્ટ્સ કરશો, સ્ટેટર રોટર, તો એ પાર્ટ્સમાં તમારે ડીસી મોટરના પણ પાર્ટ્સ થઈ જશે અને ડીસી સર્વો મોટરના પણ પાર્ટ્સ ઓટોમેટિકલી થઈ જશે. હવે આપણે છે એ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. તમે અત્યારે બધો ડીસી પાર્ટ ભણો છો, આના પછી તમારે એસી પાર્ટ ભણવાનો આવશે. તો ડીસી ઓવર એસી જોઈ લઈએ. તો આ મોટર છે એના ફાયદાઓ શું છે તો કે ડીસી સર્વો મોટરમાં તમને એસી સર્વો મોટર કરતાં વધારે આઉટપુટ પાવર મળે છે. તમે અત્યારે છે એ ડીસી સર્વો મોટર ભણ્યા, આના પછી તમે એસી સર્વો મોટર ભણશો તો હંમેશા ડીસી સર્વો મોટરમાં એસી કરતાં આઉટપુટ પાવર વધારે મળે છે. અને તમને મેં હમણાં જ કીધું એમ કે ફિલ્ડ કંટ્રોલ મેથડનો ઉપયોગ કરશો તો નો ડાઉટ ટાઈમ કોન્સ્ટન્ટ વધારે છે, રિસ્પોન્સ ધીમો છે, પણ પાવર ઓછો જોઈએ છે.
અને ત્યારબાદ જો આપણે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ, ગેરફાયદાઓ, કે શા માટે આપણે ડીસીની બદલે એસી સર્વો મોટર વાપરવી જોઈએ, તો એની માટે જે છે એ કમ્યુટેશનની મુશ્કેલી છે. કમ્યુટેશન એટલે હવે તમને ખ્યાલ છે કે કમ્યુટેટર દ્વારા થતું કાર્ય, જેને આપણે કમ્યુટેશન કહીએ છીએ. તો કમ્યુટેશનની મુશ્કેલી છે મતલબ શું? તો કે તેમાં કમ્યુટેટર દ્વારા સ્પાર્કિંગ વધારે થાય છે, રાઈટ? એટલે કે સ્પાર્કિંગ શું કામ થાય? જો કમ્યુટેટર સાથે જ બ્રશ સંકળાયેલું હશે, કમ્યુટેટર શું કરશે? ડીસી એસી ઈએમએફને ડીસીમાં કન્વર્ટ કરશે. બ્રશ એ છે એ ઉત્પન્ન થયેલા ઈએમએફને લોડ સુધી પહોંચાડશે, રાઈટ? તો હવે આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે કમ્યુટેશન છે એ શું કામ ખરાબ થાય છે? તો કમ્યુટેશન જે છે એમાં વોલ્ટેજીસમાં આમાં શું હોય કે વધારે પડતા ચેન્જીસ થતા હોય, ડેવિએશન આવતા હોય. જ્યારે વોલ્ટેજીસમાં વધારે પડતા અપડાઉન થતા હોય ત્યારે સ્પાર્કિંગ થવાની પોસિબિલિટીઝ વધી જાય છે, કે જે એસીમાં ઓછી છે. માટે અહીં છે કમ્યુટેટર પર સ્પાર્કિંગ વધારે થાય છે અને કમ્યુટેશન થોડું પ્રોબ્લેમેટિક છે. ત્યારબાદ સ્પાર્કિંગના લીધે રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફિયરન્સ પેદા થાય છે. એટલે શું થાય કે ફ્રીક્વન્સી જે આપણે નથી જોતી એ વચ્ચેથી પ્રોડ્યુસ થશે. એટલે મોટરની જે સ્પીડ છે, અનવોન્ટેડ ફ્રીક્વન્સી હંમેશા મોટરની સ્પીડ ઉપર અસર કરે છે. માટે એ અનવોન્ટેડ હશે એટલે તમારી ડાયરેક્ટલી શેના અસર થશે? મોટરની સ્પીડ પર અસર કરશે. ત્યારબાદ આર્મેચર વાઇન્ડિંગના લીધે આર્મેચરનું વજન વધે છે, માટે તેનું જડત્વ વધે છે. આને પરિણામે ચાલુ થવાનો અને બંધ થવાનો સમય વધે છે. હવે અહીં જડત્વ શબ્દ તમારી માટે નવો છે. જડત્વ એટલે શું? તો કે કોઈ વસ્તુ સ્ટીફ થઈ જવી. સ્ટીફ થઈ જવી એટલે એ પછી ત્યાંથી એને ખસેડવી મુશ્કેલ થઈ જાય, રાઈટ? ઘણી વખત કોઈ રોટરી મશીન હોય કે જે ફરતા હોય, રાઈટ? તો એની મૂવમેન્ટ એકદમ ધીમી પડી જાય. પછી આપણે એમાં ઘણીવાર ઓઇલિંગ કરીએ એટલે ફરવા માંડે ફરીથી, તો એ ત્યારે સ્ટીફ થઈ ગઈ કહેવાય, બરાબર? ઘણી વખત ઇવન ઠંડીમાં આપણા બોડી સાથે પણ એવું થાય છે કે આપણો હાથ છે તો એ એકદમ સ્ટીફ થઈ જાય, બરાબર? એની જે નેચરલ મૂવમેન્ટ છે જતી રહે. તો ત્યારે આપણે શું કરીએ કે કોઈ લોશન કે એવું લગાવી લઈએ અને હીટ પ્રોડ્યુસ કરીએ એટલે ફરીથી એ શું થાય? બ્લડ સર્ક્યુલેશન વધી જાય અને આપણું જે ઇનર્શિયા છે, જડત્વ છે, એ જતું રહે. વોટ આઈ મીન ટુ સે કે જડત્વ એટલે એક વસ્તુ, કોઈ વસ્તુ છે એ એક જ સ્થિતિમાં આવી જાય અને એની મૂવમેન્ટ બંધ કરી દે. તો એટલા માટે હવે આમાં શું થશે કે આર્મેચર કંટ્રોલ્ડ મેથડ છે એમાં તમે આર્મેચર વાઇન્ડિંગ લેશો અલગથી, ત્યાંથી આપણે કંટ્રોલ વોલ્ટેજ આપશું માટે. તો આર્મેચર ઓલરેડી એક તો વજનવાળું હોય અને ફરીથી એનું વજન વધી જશે, માટે તેનું જડત્વ વધી જશે. માટે શું થશે? જડત્વ વધશે એટલે એનું જે મૂવમેન્ટ છે એકદમ ધીમું થઈ જશે, માટે તેનો ચાલુ થવાનો અને બંધ થવાનો સમય વધી જશે, રાઈટ? ત્યારબાદ કમ્યુટેટર અને બ્રશ વચ્ચે વધારાનું ફ્રિક્શન એટલે કે ઘર્ષણ પ્રોડ્યુસ થાય છે, કે જે એસી સર્વો મોટર ભણશું એમાં થશે નહીં. અને એસી સર્વો મોટરની સરખામણીમાં મેન્ટેનન્સ વધારે કરવું પડે છે. ડીસી સર્વો મોટર છે એમાં એસી સર્વો મોટરની કમ્પેરિઝનમાં મેન્ટેનન્સ ઘણું જ વધારે કરવું પડે છે. તો પછી આપણને પ્રશ્ન એ થાય કે એવા કયા પ્લેસીસ છે કે જ્યાં આપણે આ પ્રકારની મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ? તો જ્યાં સ્પેસ વધારે ઉપયોગી છે, મતલબ કે ઓછી સ્પેસ આપણે જોઈએ છે, આપણી પાસે જગ્યા વધારે નથી, ત્યાં આપણે ડીસી સર્વો મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે એસી સર્વો મોટર જગ્યા વધારે રોકે છે. આટલા જે આપણે આ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા એ ડીસી વર્સિસ એસી સર્વો મોટર જોયા, નહીં કે ડીસી સર્વો મોટર વર્સિસ ડીસી મોટર, રાઈટ? તો આપણે છે આનો ઉપયોગ સેટેલાઇટ તમને ખ્યાલ છે કે તેમાં જગ્યા છે ખૂબ મહત્ત્વની છે. સેટેલાઇટ આપણે અમુક વજનમાં જ પૂરું કરવાનું હોય છે, રાઈટ? તો એટલા માટે એ અને એરક્રાફ્ટની જે કંટ્રોલ સિસ્ટમ છે એ પણ આપણે બહુ ઓછામાં સમાડવાની હોય છે, ત્યાં આપણે ડીસી સર્વો મોટરનો યુઝ કરી શકીએ છીએ, રાઈટ? કારણ કે એક તો આ સેટેલાઇટ અને એરક્રાફ્ટ જે છે એમાં
આઉટપુટ પાવર પણ તમને ઘણો જ સારો જોતો હોય છે, માટે એ ડીસી મોટરની લાક્ષણિકતા છે. એટલે એ માટે અને એમાં સ્પેસ આપણે કોઈક એવી મોટર મૂકવી પડે કે જેમાં સ્પેસ છે એ થોડીક ઓછી હોય, એટલા મતલબ ઓછી જરૂર પડે, માટે આપણે ત્યાં ડીસી સર્વો મોટરનો યુઝ કરીએ છીએ. બરાબર. હવે જુઓ ફરીથી આવ્યું કે ડીસી સર્વો મોટર શા માટે? કારણ કે સેટેલાઇટ છે, એરક્રાફ્ટ છે, એની મોશન છે એ લિમિટેડ હોય, એની ગતિ છે એ ફ્રી 360 ન હોય, એટલા માટે આપણે છે એ ત્યાં ડીસી મોટરની જગ્યાએ ડીસી સર્વો મોટરનો યુઝ કરીએ છીએ. રાઈટ. તો આ હતી ડીસી સર્વો મોટર. રાઈટ. તો આજના લેક્ચરમાં આપણે ડીસી સર્વો મોટર ભણ્યા. ડીસી મોટર ક્યાં યુઝ કરશું? જ્યાં આપણે ફ્રી મૂવમેન્ટની જરૂર છે. ડીસી સર્વો મોટર ક્યાં યુઝ કરીશું? જ્યાં આપણે લિમિટેડ મૂવમેન્ટની જરૂર છે. જો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો ડીસી મોટર એ આપણે આપણા ફેન અને મોટર વ્હીલમાં યુઝ કરી શકીએ છીએ, જ્યારે આપણે ડીસી સર્વો મોટર એ રોબોટિક આર્મમાં, કોઈ રમકડાના કોઈ પાર્ટ્સમાં કે જ્યાં મૂવમેન્ટ્સ ખૂબ જ લિમિટેડ હોય છે ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ. ડીસી સર્વો મોટરનું એક સૌથી મહત્ત્વનો ગુણ એ છે કે તેનો આઉટપુટ પાવર વધારે છે અને તે મિનિમમ સ્પેસ ઓક્યુપાય કરે છે. બાકી ડીસી સર્વો મોટર અને ડીસી મોટરના અને ડીસી જનરેટરના બધા જ પાર્ટ્સ એક જ સમાન છે. થેન્ક યુ.